કે એકવાર પ્રસાદ લેવા જરૂર પધારજો। આવવાનું રહેશે તમારે રૈયા ચોકની જનતા ડેરીની બાજુમાં, સેલેસ હોસ્પિટલની બાજુની શેરીમાં। ઓકે, ત્યાં શું વડાપાવ છે ને? હા, બજરંગ વડાપાવમાં અને આગળ ચોકમાં ફ્રૂટ સલાડ, ભૂંગળા બટેટા તે પણ બધું તમને અહીંયા જ મળી જશે। ઈ ફ્રૂટ સલાડ નું એક્ઝેક્ટ કઈ દુકાન આવે ત્યાં મળશે? નકળક ચાની બાજુમાં, ત્યાં ફ્રૂટ સલાડ નું સેટઅપ ત્યાં હશે। હા, અને ત્યાં ભૂંગળા બટેકાનું એની સામે, ઈ ફ્રૂટ સલાડ ની સામેની બાજુ। હા, ત્યાં નામ શું છે દુકાનનું? ધોરાજી ભૂંગળા બટેટા વાળા। हेलो भाई 8 पार्सल। હા, હેલો એવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વિઝિટ કરી છે બજરંગ વડાપાવ, અને આજે વિઝિટ કરવાનું એક ખાસ કારણ છે, કેમ કે 22 જાન્યુઆરી 2026ના આપણે જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થાય છે, એના માટે બજરંગ વડાપાવમાં તમને પ્રસાદીમાં વડાપાવ મળવાના છે, અને ફ્રૂટ સલાડ તેમજ ભૂંગળા બટાકાની પ્રસાદી પણ રાખેલ છે। તો એક્ઝેક્ટ ડિટેલ્સ છે એ આપણે આ વિડીયોમાં જોશું ભાઈ સાથે વાત કરીને। એક્ઝેક્ટ લોકેશન તમને કહી દઉં, બજરંગ વડાપાવ આપણે આવેલું છે રૈયા રોડ ઉપર। આ રૈયા રોડ છે, ત્યાં જે સેલસ હોસ્પિટલ આવે ને, સેલસ હોસ્પિટલની આગળની જે શેરી આવે એક્ઝેક્ટ ત્યાં જ આવેલું છે બજરંગ વડાપાવ। ત્યાં તમને વડાપાવ મળી જશે। બાકીની ડિટેલ્સ છે એ આપણે કિશોરભાઈ સાથે વાત કરીને જણાવીએ। લેટ્સ રોલ। આપણે અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના આપણે 2 વર્ષ પૂર્ણ થયા છે। આપણે તે ખુશીમાં આપણે અહીંયા વડાપાવ રાખ્યા છે બજરંગ વડાપાવ તરફથી, અને અમારું શ્રીરામ ગ્રુપ છે તો એના તરફથી આપણે ફ્રૂટ સલાડ રાખેલું છે। આગળ ધોરાજીના ભૂંગળા બટેટા વાળા છે તો એમના તરફથી ભૂંગળા બટેટા છે। અને સૌને આમંત્રણ પ્રેમ ભર્યું આપી છીએ અમે કે એકવાર પ્રસાદ લેવા જરૂર પધારજો। આવવાનું રહેશે તમારે રૈયા ચોકની જનતા ડેરીની બાજુમાં, સેલેસ હોસ્પિટલની બાજુની શેરીમાં। ઓકે, ત્યાં શું વડાપાવ છે ને? હા, બજરંગ વડાપાવમાં અને આગળ ચોકમાં ફ્રૂટ સલાડ, ભૂંગળા બટેટા તે પણ બધું તમને અહીંયા જ મળી જશે। ઈ ફ્રૂટ સલાડ નું એક્ઝેક્ટ કઈ દુકાન આવે ત્યાં મળશે? નકળક ચાની બાજુમાં, ત્યાં ફ્રૂટ સલાડ નું સેટઅપ ત્યાં હશે। હા, અને ભૂંગળા બટેકાનું એની સામે, ઈ ફ્રૂટ સલાડ ની સામેની બાજુ। હા, ત્યાં નામ શું છે દુકાનનું? ધોરાજી ભૂંગળા બટેટા વાળા। ઓકે, તો તમને જો બજરંગ વડાપાવમાં અહીંયા આવશો, લોકેશન તમને આપી દઈશ, ત્યાં વડાપાવ અને બાકી આગળ ફ્રૂટ સલાડ અને ભૂંગળા બટેકા। હા, બરોબર? અશોકભાઈ ભૂંગળા બટેટા વાળા, ધોરાજીના અને પખિયા। કઈ તારીખ કીધી આપણે? 22/1/2026 ના રોજ। ઓકે, અને કેટલા વાગે ચાલુ થશે આપણે? બપોરે 3 વાગ્યા સુધી લઈ જ્યાં સુધી અમારી પાસે પ્રસાદ પડ્યો છે હશે ત્યાં સુધી આપણે વિતરણ કરશું। ઓકે। हेलो भाई आठ पार्सल। હા, અહીંયા જો મરચાના ભજીયા બને છે।
आपको चाहिए मैं इसका लेता हूं। भाई यहाँ स्पाइसी होगा या क्रिस्पी दोनों में से જો આપણે અરિયા રોડ ઉપર જે બજરંગ વડાપાઉં જોયું સેલસ હોસ્પિટલ પાસે જે તમને બતાવ્યું અત્યારે વિડીયોમાં ત્યાં વડાપાઉંનું છે અને અહીંયા તમને નકરંગ ટી સ્ટોલ છે ને આ જગ્યાએ તમને મળી જશે ફ્રૂટ સલાડનું સેટઅપ. અહીંયા તમને ફ્રૂટ સલાડની પ્રસાદી મળશે આ જગ્યાએ. ઓકે, એક્ઝેક્ટ લોકેશન તમે જોઈ લો, જય નકરંગ ટી સ્ટોલ. અહીંયા તમને ફ્રૂટ સલાડની પ્રસાદી અહીંયા મળશે અને સામેની બાજુ જે ભૂંગળા બટાકાનું છે એ પણ અમે તમને બતાવી દઉં વિડીયોમાં. ધોરાજીવાળા ત્યાંનું ત્યાં ભૂંગળા બટાકા મળશે એ પણ અમે તમને બતાવી દઉં ત્યાં જઈને. આ જુઓ ભૂંગળા બટાકા અશોકભાઈ ધોરાજીવાળા, આ પણ તમને પ્રસાદીમાં મળી જશે. કેટલી ચટણી આવશે ભાઈ આમાં? 3 પ્રકારની ચટણી. અને આ છે આપણે ભૂંગળા બટાકા માટે પ્રસાદી માટે અશોકભાઈ ધોરાજીવાળા. જે આપણે સામે તમે જે વડાપાઉંનું જોયું ત્યાં સેલસ હોસ્પિટલ છે જો સામે, એની આગળની શેરીમાં ત્યાં હતું આપણે બજરંગ વડાપાઉં. અને જે નકરંગ ચા છે જે તમને આ વિડીયોમાં અત્યારે બતાવી છે ત્યાં તમને ફ્રૂટ સલાડનું વિતરણ મળી જાય, પ્રસાદી મળી જશે. અને એની એક્ઝેક્ટ તમે સામેની બાજુ આવશો ને ત્યાં છે અશોકભાઈ ધોરાજીવાળા. આ તમને ભૂંગળા બટાકા મળી જશે એકદમ ટેસ્ટી એવા. તો અને વધુ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે અને મોબાઈલ નંબર પણ આપી દઈશ, એટલે તમારે કાંઈ ઇન્ક્વાયરી હોય તો પૂછી શકો છો, કાંઈ બી ક્વેરી હોય તો.